આમ તો તમે અમારા 44 મિનિટનો માસ્ટર ક્લાસ વિડીયો જોયેલો હશે, ત્યારબાદ અમારી ટીમના લીડર જોડે યા તો ડાયરેક્ટલી મારી જોડે વાતચીત કરીને તમે બિગિનર ગ્રુપનો પાર્ટ બનેલા હશો અને ત્યારબાદ તમે બિઝનેસ સમજવાનું સ્ટાર્ટ કરેલું હશે 8 વાગ્યાની ટ્રેનિંગોની અંદરથી. અને સાથે સાથે તમને બીજા ઘણા બધા ડાટા કન્ટેન્ટ્સ વગેરે બી જોવા મળેલા હશે કે એને ત્યારબાદ એ બધી ચીજો સમજ્યા બાદ તમને એક લેવલઅપ કરવાનું પ્લાનિંગ મળેલું છે, જે લેવલઅપ મેં પોતે આથી 2.5 વર્ષ પહેલાં કરેલું અને એ જ 2.5 વર્ષ પહેલાં લીધેલા એક ડિસિઝનની હિસાબે કરેલું એક લેવલઅપના હિસાબે આજે મારી 23-24 વર્ષની યંગ એજની અંદર અત્યારે મહિનાના 2.5 થી 3 લાખ રૂપિયા કમાવું છું. અને સાથે સાથે હું એકલો જ નથી કમાતો. અહીંયા તમે જોઈ શકો છો મારી પાછળ પૂનમબેન છે, ઘણા બધા હાઉસવાઈફનું ડ્રીમ્સ હોય છે કે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે. એની પાછળ દક્ષદીપભાઈ છે, રાજુભાઈ છે જે પોતે ઓટો રિક્ષા ચલાવે છે, પાછળ વિશાલભાઈ છે, રાઈટ, પ્રિતેશભાઈ છે અને નિલેશભાઈ છે. આ બધા લોકોએ આજથી થોડાક સમય પહેલા પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરેલો, કોઈએ 6 મહિના પહેલા, કોઈ 1 વર્ષ પહેલા. આજે આમાંનો હરેક વ્યક્તિ મહિને 25-30 હજાર રૂપિયાથી લઈને 60-70 હજાર રૂપિયા કમાય છે. અને બહુ જલ્દી આવનારા સમયની અંદર તમે આ જ બધા લોકોને જેમાં છે તમે બધા મેનેજરોની સ્ટોરી સાંભળો છો કે સર 1.5 લાખ કમાઈએ છીએ, 2-2.5 લાખ રૂપિયા કમાઈએ છીએ, શરૂઆત કરેલી હતી. સેમ આ બધા એ ચહેરાઓ છે જે બહુ જલ્દી મેનેજરની લાઇનની અંદર ઓલમોસ્ટ રેસની અંદર દોડે છે અને સાથે સાથે ઓલમોસ્ટ બહુ જલ્દી મતલબ મેનેજરની લાઇનમાં તો આવી જશે, સાથે સાથે 1 લાખ રૂપિયા કમાવાના રેસની અંદર બી એ આવી જશે. સો અગર તમે આમાંથી કોઈ પણ વ્યક્તિની જોડે અગર બિઝનેસ જોયેલો છે અને હજુ પણ વિચારો છો કે બિઝનેસ સ્ટાર્ટ કરવો કે ના કરવો, અને બિઝનેસ સ્ટાર્ટ કર્યા પછી શું સપોર્ટ મળશે કે નહીં મળે, તો તમે આજે જોઈ શકો છો. પૂનમબેન, તમે પહેલા શું કરતા હતા? હું હાઉસવાઈફ હતી અને ઘરે ખાલી છોકરાઓ સંભાળતી હતી અને ત્યાંથી જ મેં બિઝનેસ જોયેલો અને આજે મેં સ્ટાર્ટઅપ કરેલું છે. 6 મહિના થઈ ગયા છે મારે. આજે હું 30-35 હજાર રૂપિયા કમાવું છું. સુપરવાઇઝર લેવલ ડન કર્યું છે મેં. ગુડ. ચલો દક્ષદીપભાઈ, તમે પહેલા શું કરતા હતા? હું રોમિત સર, આજથી સમજો ને 4 મહિના પહેલા હું કંપનીમાં જોબ કરતો હતો 12,000 રૂપિયા. અચ્છા, બરાબર છે. તો આ બિઝનેસ તમને મળ્યો, બરોબર, તો અહીંયાથી સપોર્ટ મળ્યો તમને પૂરેપૂરો સપોર્ટ, બરોબર, આગળ વધો છો અને ખાસ કરીને નોકરી કરતા વધારે કમાવો છો કે નથી કમાતા? અરે સાહેબ, શું વાત કેવી તમને, મારે નોકરી કરતા તો વધુ પડતું કમાઈ દઉં છું. ગુડ. ચલો વિશાલભાઈ છે. વિશાલભાઈ, તમે શું કરતા હતા પહેલા? હું ડાયમંડમાં જોબ કરતો હતો. ઓકે. આજથી 7-8 મહિના પહેલા મેં આ બિઝનેસ જોયેલો હતો અને અત્યારે તો સુપરવાઇઝર લેવલ સુધી કામ કરું છું અને મંથલી 40 થી 50 હજારની ઇન્કમ કરું છું. બરાબર છે. નિલેશભાઈ, તમે શું કરતા હતા પહેલા? હું આમ તો સુરતની અંદર ડાયમંડમાં કામ કરતો. 55,000ની મારી નોકરી હતી, પણ મેં સોશિયલ મીડિયાથી આ બિઝનેસ જોયો અને શરૂઆત કરી. 10 મહિના થઈ ગયા છે. આજે સુપરવાઇઝરનું લેવલ છે અને 60-70 હજારની મારી ઇન્કમ છે પોતાની. ગુડ. ચલો, સો જોયા તમે આ બધા લોકોને, અને આ સેમ ચીજો તમારી સાથે બી થઈ શકે છે. બસ વાત હોય છે ખાલી ડિસિઝન લેવાની. જે ડિસિઝન મેં પોતે આજથી 2.5 વર્ષ પહેલાં લીધેલું અને એ જ 2.5 વર્ષ પહેલાં લીધેલા ડિસિઝનના હિસાબે આજે મારી ટોટલી લાઈફને ચેન્જ કરી શક્યો છું. હવે વારો તમારો છે. સિસ્ટમ તમને મળી ગયેલી છે, લીડરો તમને મળી ગયા છે, સપોર્ટ કરવાવાળા લોકો તમને મળી ગયા છે. એક ડિસિઝન બનાવો અને બિલિંગ્સ વગેરે જે કંઈ પણ બી તમારા પૈસાના અરેન્જમેન્ટ્સ વગેરે જે તમારે કરવાના છે, જે આડાડું સેટિંગ કરવાનું છે, બધી ચીજો તમારી ટાઈમથી કમ્પ્લીટ કરીને લેવલઅપ તમારું ડન કરો અને રાજ સાથે મળીને આગળ વધશું. બાકી મેં તમને જેમ કીધું એમ તમને આગળની બધી જ ચીજો શીખવાડવા માટે, સપોર્ટ કરવા માટે હું અને અમારી પૂરેપૂરી ટીમ, અમારા પૂરેપૂરા લીડરો જેટલા બી લીડરો તમે જોયેલા છે, બધા જ લોકો તમને સાથે મળીને હેલ્પ આઉટ કરશે કે જ્યાંથી તમે પહેલા જ મહિનાની અંદરથી તમે તમારી આવક સ્ટાર્ટ કરીને જે સપનાઓ લઈને, જે જવાબદારીઓ લઈને, યા તો નાની મોટી જે જરૂરિયાતો લઈને તમે આ બિઝનેસની અંદર આવ્યા છો ને, એ તમે પૂરી કરી શકશો. સો બનાવો તમારું ડિસિઝન, કરો તમારું 2cc નું બિલિંગ વગેરે તમારું કમ્પ્લીટ કરો, અરેન્જમેન્ટ્સ વગેરે જે કરવાનો એ ટાઈમથી કમ્પ્લીટ કરીને શરૂઆત કરીને આગળ વધો. બાકી તમને આગળની બધી જ ચીજો ટાઈમથી શીખવાડવાની, સપોર્ટ કરવાની અને આગળ જવાબદારી અમારી.